મનના દરવાજાની અંદર હું પિંકલ આજે એક અલગ જ હિલિંગ લઈને આવી છું. સબકોન્શિયસ માઇન્ડ એ આપણા પોતાના નર્વસ સિસ્ટમ સાથે સીધું જ કનેક્ટેડ હોય છે. આપણે હંમેશા સાંભળ્યું છે કે સમય બધું જ સરખું કરી દેશે, પણ એ વાત ખોટી છે. સમય બધું સરખું નથી કરી દેતું. સમય સાથે આપણે એ મુમેન્ટમાં, એ પેઇનમાં અથવા તો એ પરિસ્થિતિ સાથે જીવતા શીખી જઈએ છીએ. સબકોન્શિયસ માઇન્ડ છે ને, એ આપણું એક કન્ટેનર છે. એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ એક કન્ટેનર છે, તો એની અંદર આપણે કચરો નાખ્યો છે. નાખતા જ જઈશું, દબાઈને એને ભરી દઈશું. પણ જો ખાલી નહીં કરીએ તો થોડાક દિવસો પછી એમાંથી સ્મેલ આવશે. એવી જ રીતે આપણું સબકોન્શિયસ માઇન્ડ એક કન્ટેનર છે કે જેની અંદર નેગેટિવ વિચારો અથવા તો નહીં ગમતી ફિલિંગ્સો જેની અંદર સ્ટોર થઈ ગઈ છે. એવી કોઈ સિચ્યુએશન છે, એવી કોઈ વાત છે, એવી કોઈ વ્યક્તિને લઈને લાગણી છે કે જે આપણા પોતાની અંદર સ્ટોર થઈ છે અને આપણે એને દબાવતા ગયા છીએ, એને હીલ નથી કર્યું, તો થોડા વખત પછીથી એ રોગોમાં કન્વર્ટ થાય છે. શરીરની અંદર આપણને રિપોર્ટો નોર્મલ હોય છે, પણ શરીર ઓકે નથી હોતું. કારણ કે સબકોન્શિયસ માઇન્ડ જે છે ને, એની સીધી જ અસર આપણી નર્વસ સિસ્ટમ પર છે. નર્વસ સિસ્ટમ એ અનકોન્શિયસ માઇન્ડ સુધી બી પહોંચે છે. અનકોન્શિયસ માઇન્ડ સુધી જ્યારે પહોંચે છે ત્યારે એ બોડીના ટિશ્યુ સુધી જાય છે, અને બોડીના ટિશ્યુ એ થિંકિંગ પેટર્નમાં આવે છે, અને જેવા એ થિંકિંગમાં આવે છે એટલે સીધી એ નર્વસ સિસ્ટમ ડાઉન થઈ જાય છે. આમ જોવા જઈએ તો એકબીજાને બધું જ કનેક્ટેડ છે. સબકોન્શિયસ, અનકોન્શિયસ માઇન્ડ, કોન્શિયસ માઇન્ડ, નર્વસ સિસ્ટમ, બોડી, ટિશ્યુ. કારણ કે મન એ શરીરની અંદરનું એક અભિન્ન અંગ છે. મન સાથેથી કામ લેવું છે તો આપણું શરીર સ્વસ્થ જોઈશે. શરીર સ્વસ્થ જોઈએ છે તો મન પણ સ્વસ્થ જોઈશે. જ્યાં સુધી આ બંનેનું કનેક્શન અને તાલમેલ નહીં હોય ત્યાં સુધી આપણે સ્વસ્થ શરીર નહીં મેળવી શકીએ. હવે આપણે સ્વસ્થ શરીર જોઈએ છે તો હિલિંગ પણ કરવું પડશે. આપણે જેમ ઘરમાં સાફ સફાઈ કરીએ છીએ, કચરા પોતું કરીએ છીએ, છતાં પણ ડીપ ક્લિનિંગની જરૂર પડે છે. એવી જ રીતે આપણે આપણા પોતાની અંદર પોઝિટિવ વિચારીએ છીએ, અથવા તો એવી કોઈ નેગેટિવ ફિલિંગ્સ છે કે જેના ઉપર આપણને એને ઇગ્નોર કરી દીધી છે. ચલને છોડને, જવા દેને, એ તો એવું જ છે એમ કહીને આપણે છોડી દઈએ છીએ. આપણે છોડી દઈએ છીએ, પણ આપણું મન એને પકડી રાખે છે. જ્યારે પણ આપણા શરીરની અંદર કંઈ પણ એવો અણબનાવ બને છે અને શરીર એને સાથ નથી આપતું, ત્યારે એક વખત પોતાની અંદર ઉતરવાની જરૂર છે કે મારી એવી કઈ અનહીલ ફિલિંગ્સ પડી છે કે જે ફિલિંગ્સ સાથે મારે કામ કરવાનું છે અને એને હીલ કરવાનું છે. અને અત્યારે આ હિલિંગમાં સાઉન્ડ હિલિંગ સૌથી બહુ જ સારી રીતે હીલ કરે છે. તો આજે સાઉન્ડ હિલિંગ માટે મારી જોડે જોડાયેલા છે ગોલ્ડન લોટસના રોશનીબેન શેઠ. કેમ છો મેમ? થેન્ક યુ. તમે કેમ છો? એકદમ ફાઇન. આજે આપણે એક અવેરનેસ રાખીએ કે સાઉન્ડ હિલિંગ શબ્દ લોકોને ખબર છે, શબ્દથી વાકેફ છે કે સાઉન્ડ હિલિંગ છે, પણ ખરેખર સાઉન્ડ હિલિંગ શું છે? બહુ સરસ પ્રશ્ન છે, કારણ કે અત્યારે બહુ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે સાઉન્ડ હિલિંગ. બધા કરાવે પણ છે, પણ એક કહેવાય ને એક માન્યતા છે કે રિલેક્સેશન આપે છે, પણ આ ખોટી માન્યતા છે. સાઉન્ડ હિલિંગ તો એની પાછળના તો ઘણા મોટા રીઝન્સ છે. જ્યારે સાઉન્ડ હિલિંગ લઈએ છીએ, હા, સ્ટ્રેસ તો રિલીફ થાય છે, પણ સાથે સાથે શું કરે છે, એ આપણી નર્વસ સિસ્ટમ પર કામ કરે છે, એ આપણા ન્યુરોન્સ ઉપર કામ કરે છે, ઇવન એ આપણા સેલ્સ અને લાસ્ટ ટુ લાસ્ટ ડીએનએ ઉપર પણ કામ કરે છે. આટલું ડીપ હિલિંગ થાય છે સાઉન્ડ હિલિંગથી? યસ. આનું મેઇન રીઝન શું છે? જ્યારે ધ્વનિના તરંગો આપણા શરીર સાથે અથડાય છે, શરીરની અંદર પ્રવેશ કરે છે, તો બહારનું જે લેયર છે એને આપણે શું કહે છે? ઓરા. અંદર આપણા મેઇન 7 ચક્રાસ છે, અને આપણા સેલ્સ, ટિશ્યુ, બોન, ન્યુરોન્સ, અને એના પણ ડીપ આપણું ડીએનએને રિપેર કરે છે, જે નેગેટિવ પેટર્ન્સ છે એને બ્રેક કરે છે. પણ નેગેટિવ પેટર્નને બ્રેક કરવે તો એ નેગેટિવ પેટર્નને કેવી રીતે સમજવી જોઈએ? નેગેટિવ દેખો, એક સામાન્ય વ્યક્તિ કઈ રીતે સમજી શકે કે મારી આ પેટર્ન જે છે જેને મારે બ્રેક કરવી બહુ જરૂરી છે? ઘણીવાર તમને ખબર હશે કે આ એક અનુભવ એકવાર થયો, પણ એ જો રિપીટ થયા કરે છે, તો એનો મતલબ કે એની લાઈફની પેટર્ન બની ગઈ છે. એક વ્યક્તિ બીમાર થાય છે,
પણ એ જો વર્ષમાં 4 થી 5 વખત બીમાર થાય છે એનો મતલબ છે એની ઓરા 7 ચક્રાસ અને એના ડીએનએમાં ગડબડ છે. તો એ પેટર્નને તોડવા માટે આપણે સાઉન્ડ હિલિંગ એક બેસ્ટ હિલિંગ પ્રોસેસ છે. આ તમે બહુ સરસ વાત કરી, પણ લોકોને ઓરા શું છે ને એ પણ નથી ખબર. ઘણીવાર આપણે અનુભવ કરીએ છીએ કે ક્યાંક જઈએ છે અને ત્યાં આપણને એમ કંઈ ફિલિંગ સારી નથી આવતી, તો એનો મતલબ શું કે ત્યાંની ઓરા નેગેટિવ છે. એવા વાઇબ્સ આવી જ જાય છે આપણને, કેમ કે આપણી વાઇબ્રેશન જો હાઈ છે અને ત્યાંની વાઇબ્રેશન લો છે અને આપણે લો વાઇબ્રેશનમાં એન્ટર કરીએ છીએ, એનો મતલબ કે ત્યાંની ઓરા કંઈક ને કંઈક નેગેટિવ છે. બરાબર છે. હવે જેવી જ રીતે હું નોર્મલ મારું છે ઓરામાં છે અને કોઈ હું હાઈ ઓરામાં જઉં છું, હાઈ વાઇબ્રેશન જગ્યાએ હું જઉં છું, તો મારી ઓરા ચેન્જ થશે, કેમ કે આપણે જે જગ્યાએ જે છે ત્યાંની ઓરાને આપણે ખેંચીને લાવીએ છીએ. તો આને એક સરળ ભાષામાં સમજવું હોય તો એવી રીતે સમજાય, જેમ કે ઘુવડ છે તો એક બહુ જ હાઈ ઓક્સિજન પર જઈને ઉડી શકે છે, પણ જો મોરને એક લેવલથી વધારે ઉડવું છે તો એને સફોકેશન સ્ટાર્ટ થશે. કાગડાને જો એક લેવલથી ઉપર વધારે ઉડવું છે તો એ નહીં ઉડી શકે. તો તમારે ઉપર જવું છે તો તમારે તમારા પોતાની એ ફ્રીક્વન્સીને મેચ કરવી પડશે, તો જ એ ફ્રીક્વન્સીથી આગળ વધી શકાશે. સાચી વાત છે. આ એક્ઝામ્પલ એકદમ. હવે તમે એક બીજી વાત કરી કે 7 ચક્રા. 7 ચક્રા એ શું છે? મને સમજ છે ત્યાં સુધી લગભગ એ બોડીને અલાઇન કરે છે. હવે તમે એને 7 ચક્રાસ એટલે આપણે કહીએ ને કે આપણે બોડીને ચલાવનાર જ 7 ચક્રાસ છે. ચક્રાસ ઘણા બધા છે, પણ જે મેઇન સેન્ટર પોઈન્ટ છે એ આપણા 7 છે. તો ધારો કે આપણે મૂલાધાર ચક્ર કહીએ છીએ, જ્યારે રોટી કપડા મકાનમાં પ્રોબ્લેમ આવે છે તો ફિક્સ છે કે મૂલાધાર ચક્ર ડિસ્ટર્બ છે. સ્વાધિષ્ઠાનમાં તમે કંઈ ક્રિએટિવિટીમાં છો જ નહીં, રિલેશનશિપ બધે બગડ્યા છે, એનો મતલબ છે સ્વાધિષ્ઠાન ચક્ર ડિસ્ટર્બ છે. એવી જ રીતે આપણે મણિપુર ચક્ર કહીએ, કોન્ફિડન્સ નથી, કહેવાય ને આઈડિયા છે પણ કરી જ નથી, કોઈ કોન્ફિડન્સ લેવલ જ નથી, ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા, કોન્ફિડન્ટ લેવલ ઓછો છે, તો 100% મણિપુર ચક્ર ડિસ્ટર્બ છે. એવી જ રીતે હૃદય ચક્ર છે કે લાગણીઓ બહુ છે, કે કોઈએ કંઈ કીધું ખોટું લાગી ગયું, યા ફિર કંઈક કહેવું છું તો તમારા દિલથી ઇમોશનલી છે, ઓવર ઇમોશનલી છે, યસ, કે કોઈ કંઈ કહે છે રડવું આવી જાય છે. એવી જ રીતે થ્રોટ ચક્ર છે, જ્યારે ડિસ્ટર્બ થાય છે ત્યારે તો ફિઝિકલી થાઇરોઇડ ઇસ્યુ જોઈએ છે અત્યારે તો લોકોને ઘણા બધા છે, અને ઘણીવાર તમે કંઈક કહેવું છે તમે કહી નથી શકતા. અને આનો થ્રોટ ચક્રનો બીજું પણ એ વસ્તુ છે કે કોઈ આપણાને કંઈક કહે છે તો આપણે સમજી નથી શકતા, ત્યારે પણ થ્રોટ ચક્રનો ઇસ્યુ આવે છે. એવી જ રીતે આપણે થર્ડ આઈ છે કે મેમરી પાવર ઓછો છે, કે કોઈ ગોડ સાથે કનેક્શન નથી, બરાબર. આંખનો પ્રોબ્લેમ ખાસ આવે છે જેનું થર્ડ આઈ બહુ વીક હોય છે. એવી જ રીતે ક્રાઉન ચક્ર જો નીચેના 6 ડિસ્ટર્બ છે તો ક્રાઉન ચક્ર તો ટોટલી ઇમ્બેલેન્સ છે. તો આ જે સાઉન્ડ હિલિંગ છે એ આ ચક્રાસને અને ઓરાને સૌથી પહેલાં પહેલાં તો ક્લીન કરે છે અને પછી રિધમમાં લાવે છે. તો આ જે 7 ચક્રા છે, તો ઘણી વખત આપણે આ તમે જે એટલું સરળ સમજાયું, તો કયું ડિસ્ટર્બ છે, એક ચક્રા બી ઘણી વાર ડિસ્ટર્બ હોઈ શકે 7માંથી. હા, હોઈ શકે. અને ઘણી વખત 7 ડિસ્ટર્બ હોઈ શકે. હા. અને એવું બી સમજી શકાય કે જો આપણું મૂળાધાર ચક્ર ડિસ્ટર્બ છે તો ઉપરના 6 ડિસ્ટર્બ થવાના ચાન્સીસ વધી જાય છે. ઇન જનરલી જોવા જઈએ તો ધારો કે કોઈ સ્વાધિષ્ઠાન ચક્ર ડિસ્ટર્બ છે તો એની ઉપરનું અને નીચેનું ચક્ર થોડા તો ડિસબેલેન્સ થાય જ છે. આજુબાજુમાં જે વચ્ચે છે મિડલમાં, તો એની લેફ્ટ અને એની રાઈટ એની ઇફેક્ટ આવે છે. એટલે આને બી જો સરળ ભાષામાં સમજીએ તો એવી રીતે કે તાપ છે, જેમ કે હોળી છે તો હોળીમાં હોળી પ્રગટાય છે, જો એની નજીક જઈશું તો આપણને તાપ તો અડશે જ. એવી જ રીતે જે ચક્રું બેલેન્સ ડિસ્ટર્બ છે તો એની આજુબાજુના જે ચક્રા છે એને ઇફેક્ટ આવશે. તો એ આપણે સાઉન્ડ હિલિંગથી એને સરખું કરી શકીએ છીએ. તમે 7 ચક્રામાં જે સમજાયું એમાં સમજાયું કે જો આપણે એક થોડુંક રોગો ઉપર બી જઈએ કે બોડી એને કઈ રીતે પકડે છે અને હિલિંગથી સાઉન્ડ હિલિંગથી કઈ રીતે એક સરખું થાય છે. જેમ કે આપણે કાન લઈએ કે જો રેગ્યુલર બેઝ ઉપર કાનમાં કંઈક ને કંઈક તકલીફ આવે છે કે આપણે ડૉક્ટર જોડે જવું પડે છે, ટ્રીટમેન્ટ કરાવીએ છીએ, સાજા થઈ જઈએ છીએ, પાછા આપણે માંદા પડીએ છીએ, એટલે કાનમાં તકલીફ થાય છે. તો કશેક એક રિસીવિંગ અથવા તો જે કાને સાંભળ્યું છે એની સાથે કનેક્ટેડ કાન અને બોડી અને માઇન્ડ ઓકે નથી,
આમાં વધારે ડીપ કહેવું હોય તો આપણે કહીએ છીએ ને કે સાયકોસોમેટિક પ્રોબ્લેમ જ હોય છે. 90% પ્રોબ્લેમ સાયકોસોમેટિક હોય છે. તો જો આપણે પાસ્ટ લાઈફમાં ઘણી વખત ઘણી બધી વસ્તુ યુનિવર્સ આપણને કહેવા માંગે છે કોઈના દ્વારા, અને આપણે સાંભળતા નથી, કોન્સ્ટન્ટ આપણે એને ઇગ્નોર કરીએ છીએ. તો એ કર્માસ આ ભાવમાં આપણને જોવા મળે છે. સંભળાતું નથી, કાનને લઈને કંઈ પણ બીમારીઓ આવે જ કરે છે. તો હવે આપણે સાઉન્ડ હિલિંગથી શું કરી શકીએ આનામાં? તો સાઉન્ડ હિલિંગ હવે પહેલાં તો આપણે જાણીએ છીએ કે નર્વસ સિસ્ટમ પર કામ કરે છે, આપણી દરેક નસ ઉપર કામ કરે છે. બીજી વસ્તુ કે આ સ્ટ્રેસ એનો અહીંયા ભરાયેલો છે, એનું કર્મસ અહીંયા ભરાયેલું છે કાન પાસે. તો એ સાઉન્ડ દ્વારા આપણે એને પહેલાં તો હીલ કરીએ છીએ. અને ત્યારે થોડું એ જાગૃત અવસ્થામાં હોય છે ત્યારે આપણે એને સાથે સાથે બોલીને રિલીઝ કરાવીએ છીએ કે પૂર્વ ભાવમાં કોઈ વસ્તુ તને યુનિવર્સ દ્વારા કંઈ કહેવામાં આવી છે તેને સાંભળ્યું નથી. હવેથી તું આજથી નક્કી કરીશ કે હવે જે કુદરત મને સમજાવવા માંગે છે, વારંવાર મને કોઈના દ્વારા કંઈક કહેવા માંગે છે, તો હું એને જરૂરથી સાંભળીશ. સાઉન્ડ હિલિંગ સાથે સાથે આપણા આ શબ્દો પણ એના સબકોન્શિયસ માઇન્ડ સુધી પહોંચે છે અને સબકોન્શિયસ અનકોન્શિયસમાંથી એ કર્માસને એ રિલીઝ કરે છે. એટલે ત્યારે જે કહેવાય કે નવા જે ટિશ્યુ બને એ ટિશ્યુ હેલ્ધી ટિશ્યુ બને છે અને શરીર સરખું થતું જાય છે. આ આપણે કાનની વાત કરી. એવી રીતે જો રેગ્યુલર બેઝ ઉપર કોઈકને આંખની તકલીફ થાય છે અથવા તો જોઈએ છે કે આંખના પોપચા છે ને એ પણ ઢળી પડતા હોય, આમ ડૉક્ટરને બતાવીએ તો કશું નહીં, પણ આંખની અંદર કંઈક ડ્રાયનેસ આવી ગઈ, ડૉક્ટર એવું કે બીજું કંઈ જ ના હોય એટલે ડૉક્ટરે કંઈક તો એમને કહેવું પડે. એટલે એવું કે આંખમાં ડ્રાયનેસ છે. તો એનો મતલબ એવો પણ થઈ શકે કે અત્યારે પ્રેઝન્ટ લાઈફમાં એવી કોઈક સિચ્યુએશનો છે કે જે એમણે જોઈ અથવા તો એમની નજર સામે જે આવ્યું છે એમાં એક કમ્ફર્ટ નથી, એના લીધે આંખ એ હવે ભાર નથી ઉચકી શકતું, કે આમાં કંઈક બીજું બી હિલિંગ પાર્ટ હોઈ શકે. ઘણી વખત છે ને જેમ આપણે કાનની વાત કરીને એવી જ રીતે દરેક વસ્તુ ક્યાંક ને ક્યાંક પાસ્ટ લાઈફ કર્માસથી જ આવ્યું છે. અને ત્યારે અહીંયા આપણે જન્મ લીધો છે. જો જન્મતાની સાથે જ આંખમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે, એનો મતલબ પાસ્ટ લાઈફને રિગાર્ડિંગ છે. પણ થોડા એજ થયા પછી જો આંખની પ્રોબ્લેમ આવી છે તો એ કદાચ આપણા બાળપણના જે સબકોન્શિયસ માઇન્ડમાં જે શબ્દો સાંભળવા આવ્યા છે, યા ફિર તમે કોઈ ગલત જોયું છે, તો એ કર્માસ આ જ ભાવમાં તમને બતાવે છે. એટલે બીજી વસ્તુ કે આ સાઉન્ડ હિલિંગ સેમ આ જ રીતે પ્રોસેસ કરશે કે ધારો કે કોઈને આંખની પ્રોબ્લેમ છે, ઇન્ફેક્શન જ થયું છે, યા ફિર આંખમાં ઓછું દેખાય છે, તો આપણે સાઉન્ડ હિલિંગથી એમને કરી શકીએ છીએ. ત્યારે આપણે સેમ આ જ વર્ડ્સ યુઝ કરશું કે જો તમે કોઈ વસ્તુ એવી છે કે જે નથી દેખવાની અને તમે દેખી છે, કાં તો જે સારું જોવાનું હતું એને ઇગ્નોર કરીને બીજી તરફ વળ્યા છો, તો એ કર્માસ એને રિલીઝ કરવાનું છે. એ જ્યારે રિલીઝ કરાવશું ત્યારે એ સૌથી પહેલાં શું કરશે? એક્સેપ્ટ કરશે કે હા, હું નાની હતી કે નાનો હતો ત્યારે આ જોવામાં હતું પણ મેં નહોતું જોયું. એટલે એને આપણે એક ઇનર ચાઇલ્ડમાં લઈ જવું પડશે, અને ઇનર ચાઇલ્ડ હિલિંગ જ્યારે થશે ત્યારે એ રેગ્યુલર બેઝ ઉપર એને પ્રોપર રિઝલ્ટ મળશે. સેમ આવી રીતે આજે આપણે બીજી ફિલિંગ્સ ઉપર બી જઈએ કે બોડીના પાર્ટ ઉપર કે વોઇસનો, કે જ્યારે માણસનો વોઇસ રેગ્યુલર બેઝ ઉપર જો પ્રોપર ના રહેતો હોય કે બોલવામાં તકલીફ થતી હોય કે બીજું, તો એણે જ્યારે જે સમયે, કારણ કે એની સીધી ઇફેક્ટ જેમ હમણાં તમે કીધું કે થાઇરોઇડ ગ્રંથિ ઉપર પણ પડે છે, જ્યાં જે વાત જે રીતે એક્સપ્રેસ કરવાની છે, જે વાત જે રીતે મૂકવાની છે એ નથી મુકાઈ શકાયું, એની ફિલિંગ્સ પ્રોપર રીતે એક્સપ્રેસ નથી થઈ, ત્યારે એ વોઇસને, ગળાને, થાઇરોઇડ ગ્રંથિને ઇફેક્ટ કરે છે, જે આપણા બોડીના ચક્રા છે એને. અને એ રેગ્યુલર બેઝ ઉપર ગમે ત્યારે ટ્રિગર થાય અને એ ઇફેક્ટ આપે. યસ, સેમ. આને બી કશે પાસ્ટ લાઈફ સાથે કનેક્ટેડ? હા, દરેક વસ્તુ કહું ને કે જો તમને નાનપણથી તકલીફ છે એનો મતલબ છે કે પણ મિડલમાં આવ્યા પછી થાય, 20-25 વર્ષ પછી થાય, હા, તો તમે જરાક નાનપણમાં જોજો કે તમારી સરાઉન્ડિંગ શું વાતાવરણ હતું, તમે કેવા શબ્દો પહેલાં તો સાંભળ્યા છે, સાંભળીને શું બોલ્યા છો, અને વધારે પડતા તમારા શબ્દો નકારાત્મક છે કે સકારાત્મક છે. 99% જોઈશું કે જેને થ્રોટ ઇન્ફેક્શન યા ફિર થ્રોટને રિગાર્ડિંગ કોઈ પણ પ્રોબ્લેમ આવે છે ઓલમોસ્ટ,
તો 3-4 વસ્તુમાંથી હશે. કાં તો એને પાસ્ટમાં એટલે ઇન શોર્ટ નાનું હશે ચાઇલ્ડહુડમાં, ત્યારે એની સરાઉન્ડિંગ એવી સિચ્યુએશન હશે જ્યારે એને નેગેટિવ શબ્દ સાંભળ્યા છે અને એને બોલવાનું સ્ટાર્ટ કરી દીધું છે. બીજી વસ્તુ છે કે એક એવી લાગણી જે કહેવા માંગે છે એ કહી જ નથી શકતું, બોલી જ નથી શકતું. એની ફિલિંગ્સને ઇગ્નોર કરવામાં આવે. ઇગ્નોર અને એ પોતાની ફિલિંગ્સ સારી રીતે એક્સપ્રેસ નથી કરી શકતું, ત્યારે એ પ્રોબ્લેમ વોઇસનો, ગળાનો, થાઇરોઇડ ગ્રંથિ ઉપર આવે. અને એક થર્ડ રીઝન પણ જોરદાર છે જે ઘણા લોકોને નથી ખબર, કે સામેવાળું વ્યક્તિ ઘણીવાર આપણાને કહે છે, બરાબર, અને એ વસ્તુને આપણે સમજતા જ નથી. એ એના સારા શબ્દોથી આપણાને કંઈક કહે છે અને એ આપણે વસ્તુ એક્સેપ્ટ નથી કરતા, તો પણ થ્રોટ ચક્ર ડિસ્ટર્બ થાય છે. આને બી એક સરળ એક્ઝામ્પલથી જો સમજાવવું હોય તો એવી રીતે સમજાવાય કે ઉપરથી યુનિવર્સ આપણને કંઈક મેસેજ આપવા માંગે છે, તો એણે ઉપરથી પહેલાં એક ફૂલ નાખ્યું તો આપણે એને ઇગ્નોર કરી દીધું નીચે છીએ તો. પછી એણે ઉપરથી કંઈક બીજું પાંદડું નાખ્યું તો આપણે એને ઇગ્નોર કરી દીધું. એમાંથી એટલે જે લર્નિંગ લેવાનું છે નથી લેતા, આપણું જે લાઈફ પર્પઝ છે પર્પઝ સોલ્વ નથી કરતા. તો વધારે સારી રીતે સમજાવવા એ ઉપરથી એક પથ્થરો નાખશે. સાચી વાત છે. અને પથ્થરો એવો વાગશે કે તમ્મર ચડી જશે ને આપણે આમ ઉપર જોઈશું કે આ શું થયું. ત્યારે એક નજર ખુલે છે, સ્પાર્ક થાય છે. એટલે યુનિવર્સ પહેલાં આપણને ઇઝી સરળ ભાષામાં સમજાવવા માગતું હોય છે, પણ એ આપણે નથી લેતા. એટલે દિવસે ને દિવસે એ સિચ્યુએશન સફોકેશનવાળી થતી જાય અને આપણને એના રસ્તા જ ના મળે. અને ત્યારે જે હિલિંગ કરીએ કે એ ત્યારે આપણી અંદર, એટલે જ હેલ્થ જે આપણે કહેવાય HEALTH, હેલ્થની જ આગળ હિલ છે. યસ, ટ્રુ. હેલ્થ સ્પેલિંગ લખીએ આપણે હેલ્થનો, તો હેલ્થની આગળ જ હિલ છે. કે તમારે જો તમારી હેલ્થ સરખી કરવી છે તો તમે તમારે પોતાનાને હીલ કરો. અને હિલિંગ કરીશું તો જ એને હિલિંગ એટલે પકડાઈ રહેલી ગાંઠો, ગ્રંથિઓ, વિચારો, નર્વસ સિસ્ટમ, ટિશ્યુ, માઇક્રોસેલ અને સબકોન્શિયસ માઇન્ડ અને અનકોન્શિયસ માઇન્ડ, બધા એરિયા ઉપર કામ કરવું પડશે. અને આ સાઉન્ડ હિલિંગ બહુ જ સરસ રીતે કામ કરે છે. આનું એક સરસ બીજું પણ એક છે કારણ, સાઉન્ડ હિલિંગ બોડી લેવલ પર કેવી રીતે કામ કરે છે. તો ઘણી વખત છે ને આપણા વિચારો, આપણા વર્ડ્સ છે, કે આપણી જે સેલ્સ જે છે, આપણી જે ન્યુરોન સિસ્ટમ છે, એ બધાને ટુ મચ ડિસ્ટર્બ કરી નાખે છે અને આખી નર્વસ સિસ્ટમને બ્લોક કરી નાખે છે. એટલે પેઇન કેમ થાય છે, હું કહું અહીંયાથી સીધી પાઇપ છે, મેં એને દબાવી દીધી છે તો પાણીનો ફ્લો નહીં જાય, અટકી જશે. એવી જ રીતે આપણા વિચારો, હાર્શ વર્ડ, એ આપણા દરેકે દરેક કહેવાય ને કે આપણી જે નર્વસ સિસ્ટમ છે એને શ્રિંક કરી નાખે છે. એટલે જે બ્લડ ફ્લો થવો જોઈએ એ બ્લડ ફ્લો નથી થતો. એના કારણે શું થાય છે, આપણે ઘણી વાર કે જે માથામાં લોહી નથી પહોંચતું, વેરિકોઝ વેઇન હોય છે, શું હોય છે, બ્લડનું રોટેશન બંધ થઈ જાય છે, હેન્ડ પેઇન થાય છે. તો એવી જ રીતે આપણા દરેકે દરેક નર્વસ સિસ્ટમની બ્લોક કરી નાખે છે. એટલે આવવા જવાનો રસ્તો બંધ કરી નાખે છે. એટલે કોઈ પણ સ્વરૂપમાં એને બોડીમાં ક્યાંક ને ક્યાંક પેઇન થશે. ઓકે. એટલે બોડીમાં કશે, જેમ કે શોલ્ડર ઉપર કશેક પેઇન આવે છે કે અહીંયા, તો જે જવાબદારીનો બોજ છે એ માણસ નથી ઉચકી શકતો, અથવા તો જ્યાં છોડી દેવાનો છે એ ભાર એણે નથી છોડી શક્યું, માટે બોડીમાં અહીંયા પેઇન આવશે. અને એ આપણે દવા કરીશું ત્યાં સુધી જ સારું રહેશે. પાછી જેવી દવા પણ ખરેખર એ પોતાની અંદરની કઈ એવી રિસ્પોન્સિબિલિટીનો, અને ઘણી વખત એકચ્યુઅલ ભાર હોતો નથી, થિંકિંગમાં હોય છે. રિયલ પ્રોસેસમાં એ ભાર નથી હોતો. અને કદાચ રિયલ પ્રોસેસમાં એ ભારની જરૂર પણ નથી હોતી, પણ વ્યક્તિએ પોતે એ ભાર લઈ લીધો હોય છે કે જો હું નહીં કરું તો નહીં ચાલે. આવું પણ શક્ય હોય છે કે બોડી. પણ તમારી સાથે વાત કરતા એવું સમજ પડ્યું કે સૌથી વધારે માણસનું પોતાના સોલ સાથે કેવો સંબંધ છે એના ઉપર આખું બધું જ ગૂંથાયેલું છે. સાચી વાત છે. આમ જોવા જઈએ તો માઇન્ડ, બોડી એન્ડ સોલ, જો ત્રણને અલગ પાડી દઈએ ને તો જીવન જીવવાની બહુ મજા આવે. પણ અત્યારે આપણે ઇમ્પોર્ટન્સ ખાલી બોડીને જ આપીએ છીએ. માઇન્ડને તો ખાલી 10%, બોડીને 90%, અને સોલ તો ખોવાઈ જ ગઈ છે. તો લોકો દોડશે શેની માટે? બોડી માટે, કે મારું આઉટર લુક સારું રહે,
પણ જ્યાં સુધી તમે આ 10%ને રિપેર નહીં કરો, હીલ નહીં કરો, આ 90% ક્યારે જે બોડી આપણે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ ક્યારે હીલ નહીં થાય. સાઉન્ડ હિલિંગ માટે આપણે જોયું કે હેલ્થ ઉપર કેવી રીતે અસર કરે છે, પણ આ હેલ્થ ઉપર જે અસર થાય છે એનો એક આજે આપણે ટેસ્ટિમોનિયો જોઈએ કે આ છે MRI રિપોર્ટ્સ જે એક પગના છે, જે પગની અંદર લિગામેન્ટ આવે છે આપણા ACL અને PCL. 3 મહિના પહેલાં PCLની અંદર ચૂરા થઈ ગયેલા છે, સર્જરી વગર શક્ય નથી કે માણસ ચાલી શકે. પણ જ્યારે એની પોતાની જે આપણે કીધી કે બેઝિક ફિલિંગ્સ ઉપર વર્ક કર્યું કે આ કઈ ફિલિંગ્સ એવી છે કે જે સબકોન્શિયસમાંથી અનકોન્શિયસમાંથી ટિશ્યુ પરથી થિંકિંગ પેટર્ન પર અને થિંકિંગ પેટર્ન ઉપરથી નર્વસ સિસ્ટમ ઉપર અસર કરે છે ને બોડી એને કરે છે, લે છે. અને એ હિલિંગ પ્રોસેસ સ્ટાર્ટ કરી ત્યાર પછી આ સાઉન્ડ હિલિંગથી હિલિંગ પ્રોસેસ સ્ટાર્ટ કરી ત્યાર પછીનો આ ડૉક્ટરનો રિપોર્ટ છે કે જે ક્લાસ 3 હતું કે જે સર્જરી વગર શક્ય નથી. તો એ ડૉક્ટર બી સરપ્રાઇઝ છે કે કઈ રીતે, અને ત્યાર પછીના MRI રિપોર્ટ પણ છે કે જે રિપોર્ટ બોલે છે, ડૉક્ટર બોલે છે અને ડૉક્ટરને પોતાને સરપ્રાઇઝ લાગે છે કે કઈ રીતે PCL સર્જરી વગર શક્ય થઈ ગયું. તો હેલ્થની આગળ જ હીલ છે. આ એક માન્યતા ખોટી છે કે સમય જતાં બધું સરખું થઈ જશે, અને કુદરતની રચના છે કે આપણું શરીર દવા માટે નથી બનેલું. આપણું શરીરને આપણે જે સાચવવાનું છે ને આપણા શરીરને સાચવવા માટે આપણા મનને સાચવવાનું છે, અને મનને સાચવવા માટે દબાઈ રહેલી ફિલિંગ્સ ઉપર કામ કરવાનું છે. શું કહેવું? સાચી વાત છે, કેમ કે આ બધી વસ્તુ જોવા જઈએ ને તો આપણા બ્રેન ઉપર છે. બ્રેનના કેટલા ફંક્શન છે તો કે સબકોન્શિયસ માઇન્ડ છે, કોન્શિયસ, અનકોન્શિયસ, આ મેઇન 3 ફંક્શન છે. તો જ્યારે બ્રેન ઉપર આ 3 લેવલ પર કામ કરવામાં આવે છે તો ઓટોમેટિકલી આપણું બોડી હીલ થવા જ લાગે. તમને ખબર હશે કે બ્રેનના 5 વેવ્સ છે, જે છે આલ્ફા, બીટા, થીટા, ડેલ્ટા, ગામા. હા, અને એ બ્રેવને સમજી જાય તો યસ, જો આ 5 બ્રેન્સને લોકો સમજવા લાગે તો એક મિરેકલ થઈ જાય. જેમ કે આપણે અત્યારે કન્વર્ઝેશન કરી રહ્યા છે તો આપણો બીટા સ્ટેટ ચાલી રહ્યો છે. આલ્ફા સ્ટેટ છે જ્યારે આપણે સૂવાની તૈયારી કરીએ છીએ, જ્યારે આપણને એમ થાય કે મને ઊંઘ આવે છે, એ આપણો આલ્ફા સ્ટેટ છે. અને એકચ્યુઅલમાં એ આલ્ફા સ્ટેટમાં આપણે મોબાઈલ જોઈએ છે અને સવારે ઉઠતાની સાથે બી સીધા થ્રીટામાં જતા રહીએ છીએ, મોબાઈલ ચેક કરીએ છીએ. હા, આલ્ફા સ્ટેટમાં જો તમે બેટાનું કામ કરો છો તો તમારા આલ્ફા સ્ટેટ ડિસ્ટર્બ થાય છે, અને જો આલ્ફા સ્ટેટ ડિસ્ટર્બ થયો એનો મતલબ તમને ડિપ્રેશન, એન્ઝાયટી, આઈ રિલેટેડ પ્રોબ્લેમ જરૂરથી આવશે. અને વધારે જોવામાં આવ્યું છે તો જે રાતના ટાઈમ પર આ બધી વસ્તુ કરે છે એ ધીમે ધીમે ડીપ ડિપ્રેશનમાં પણ જઈ શકે છે. તો પછી આપણે આલ્ફા સ્ટેટ, ધારો કે સૂઈ ગયા છે, આલ્ફા સ્ટેટ પછી ધીમે ધીમે જ્યારે 2-2:30 વાગે છે ત્યારે આપણો થેટા અને ડેલ્ટા ઝોન હોય છે, જે ડીપ સ્લીપ ઝોન છે. અને આ કુદરતે એટલે જ બનાવેલો છે કે એમાં તમે ઓટોમેટિકલી તમારી બોડી અને માઇન્ડને હીલ કરી શકો છો. પણ અત્યારે આ 3 સ્ટેટ પર આપણે કામ કરતા જ નથી, ખાલી કામ કરીએ છીએ આપણા કોન્શિયસ, એટલે હાઈ બેટા એન્ડ લો બેટા ઉપર જ કામ કરીએ છીએ, જે ટોટલી બહુ ખરાબ વસ્તુ છે કે આપણી હેલ્થ, મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ બંનેને ટુ મચ ડિસ્ટર્બ કરે છે. મંતવ્ય ન્યૂઝ સાથે તમે જોડાતા રહો. આવા અવનવા એટલા બધા બોડીના પાર્ટ્સને આપણે સમજી શકીશું, આપણે આપણા પોતાના શરીરને સમજી શકીશું, આપણે આપણા પોતાની થિંકિંગ પેટર્નને સમજી શકીશું, અને આપણે આપણા શરીરને વધારે સ્વસ્થ બનાવી શકીશું. એ જ મંતવ્ય ન્યૂઝનું મનના દરવાજાની અંદર કામ છે. યુટ્યુબ ઉપર અમે અવેલેબલ છે, ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છીએ, નીચે એડ્રેસ છે, એમાં તમે અમને પત્ર દ્વારા પણ જણાવી શકો છો. થેન્ક યુ.